સમાચાર સુરતથી, જ્યાં 50 લાખની લૂંટના આરોપીઓ જ્યારે પોલીસ પકડમાંથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પોલીસ પર પણ ફાયરિંગનો પ્રયત્ન હતો, તેવામાં પોલીસે એમની સામે ફાયરિંગ કર્યું। આરોપીનું નામ છે શુભમ ઠાકોર, જે અત્યારે સારવાર હેઠળ છે। નવી સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ નવી સિવિલ પહોંચ્યા હતા। ફાયરિંગ કેસમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવાની તજવીજ છે। આરોપીના નિવેદન અને પંચનામાની પ્રક્રિયા હાથ ધરાઈ। आरोपी शुभम ठाकुरना पितानी पण पूछपरछ थई। आरोपीए रिकन्स्ट्रक्शन दरमियान फायरिंग कर्युं हतुं। किमना कन्यासी गामे खेतरडाळीमां हथियार छुपाव्युं हतुं। पोलीस आरोपीने स्थळ पर लई गई त्यारे फायरिंग कर्युं। क्राइम ब्रांचे सामे फायरिंग करता तेने पगमां गोળી वागी हती। સુરતના વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં બનેલી ચકચારી 50 લાખની ઘટનામાં ધરપકડ કરાયેલા આરોપી શુભમસિંહ ઠાકોર દ્વારા રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જવાબી કાર્યવાહીમાં શુભમ ઠાકોરને પણ ઈજા થઈ હતી। ત્યારે હાલ આજે બીજા દિવસે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે તેને દાખલ કરવામાં આવ્યો છે અને હાલ પણ તેની સારવાર છે તે ચાલી રહી છે। આપણે જણાવી દઈએ કે કિમ ખાતે આવેલા કન્યાસી ગામમાં જે આ ફાયરિંગની ઘટના બની હતી, જે શુભમ ઠાકુરે છે તે પોતાના સાગરીતો સાથે લૂંટની ઘટના બન્યા બાદ જે મોટરસાયકલ અને હથિયારો લઈ અને જે કન્યાસી ગામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં બિનવારસી હાલતમાં મોટરસાયકલ ત્યાં ફેંકી અને જે પોતાની પાસે રહેલ વેપન છે તે ખેતરાડીવાડી વિસ્તારની અંદર સંતાડી દેવામાં આવ્યું હતું। ત્યારે જે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડા ખાતેથી કુલ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં શુભમસિંહ ઠાકુર અને વિકાસસિંહનો સમાવેશ થાય છે। ત્યારે શુભમસિંહ ઠાકુર દ્વારા જે સ્થળ ઉપર વેપન સંતાડવામાં આવ્યું હતું તે વેપન કબજે કરવા માટે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસની ટીમ છે તે ગતરોજ જે કિમ ખાતેના કન્યાસી ગામ ખાતે પહોંચી હતી અને જ્યાં વેપન જ્યાં સંતાડવામાં આવ્યું હતું તે વેપન કાઢતાની સાથે તે વેપનથી જે પોલીસ ઉપર ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ સદનસીબે પોલીસ અધિકારી કર્મચારીઓનો ઘટનામાં બચાવ થયો હતો અને ક્રાઇમ બ્રાન્ચના એસીપી કિરણ મોદી દ્વારા જે ફાયરિંગ કરી જવાબી કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। ત્યારે આજે જોઈ શકાય છે તેમ કે નવી સિવિલ હોસ્પિટલ ખાતે હાલ જે પંચનામાની કાર્યવાહી પણ ચાલી રહી છે। આ ઉપરાંત જે શુભમસિંહ ઠાકોરના જે પિતાશ્રી છે તે પણ હાલ અહીં પહોંચ્યા છે અને પિતાનું પણ ક્યાંક જે નિવેદન નોંધવા માટેની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। ડીવાયએસપી સહિતના જે અધિકારીઓ હતા એ અધિકારીઓ પણ અહીં આવી પહોંચ્યા હતા અને જે આરોપી શુભમ ઠાકોર છે તેની જે નિવેદન પણ નોંધવામાં આવ્યા છે। ત્યારે હાલ તો આ સમગ્ર કેસની અંદર એક નવો વળાંક એ પણ આવ્યો છે કે જે પ્રમાણે ગતરોજ ફાયરિંગ કરવામાં આવ્યું છે, પોલીસ ઉપર જે ફાયરિંગ કરાયું હતું તે ઘટનાની અંદર અલગથી એક ગુનો દાખલ કરવા માટેની જે તજવીજ છે તે જિલ્લા પોલીસ તરફથી હાલ હાથ ધરવામાં આવી છે। જો કે આ સમગ્ર લૂંટ કેસની ઘટનામાં હજી પણ 5 થી 6 લૂંટારુઓ પોલીસ પકડથી ફરાર છે અને મોટા ભાગની જે લૂંટની રકમ હાલ પણ રિકવર કરવાની બાકી છે। જો કે અલગ અલગ રાજ્યોમાં સુરત પોલીસની જે ટીમો છે તે હાલ આરોપીઓની ધરપકડ કરવા માટે કામે લાગી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।